ભાવનગરના દેવુબાગમાં મહાનગરપાલિકાએ પ્રમુખ સ્વામી ફ્લેટની જનતાને એક વ્યક્તિના મૃત્યુ બાદ બિલ્ડિંગ ખાલી કરાવ્યું છે, પરંતુ એક નજર મહાનગરપાલિકા પોતાના જ બિલ્ડિંગો ઉપર એક નજર કરે તો પહેલી આંગળી મહાનગરપાલિકા સામે ચિંધાઈ રહી છે। ભાવનગર શહેરના મુખ્ય ઘોઘાગેટ ચોક વિસ્તારમાં આવેલું શાક માર્કેટ 50 વર્ષ જૂનું બિલ્ડિંગ છે, જ્યાં હજારો મહિલાઓ અને પુરુષો અહીંયા સવાર સાંજ શાકભાજી ખરીદવા આવે છે। તો બીજી તરફ મહિલા બાગની ફરતે આવેલું 2 માળનું બિલ્ડિંગ પણ મહાનગરપાલિકાનું છે, તે પણ જર્જરિત હાલતમાં છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં લોકોની અવરજવર છે। ત્યારે આ પ્રકારના બિલ્ડિંગો વહેલી તકે ઉતારવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ રહેલી છે। જો કે લાંબા સમયથી શાક માર્કેટ અને મહિલા બાગ શોપિંગ સેન્ટરની જર્જરિત હાલતને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પ્રજામતથી ચૂંટાયેલા કોર્પોરેટરો પદાધિકારીઓ આ મામલે મૌન સેવી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે। એટલે મેં વાંધો કર્યો કેમ ફોન કાપી નાખ્યો।